નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોયે સૌવસાવણમ. પંચ નમકારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંબળમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ચૈત્ર માસની શાશ્વતી ઓરીના પરમ પવિત્ર દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની સાધનાના દિવસો, નવપતજી ભગવંતની ઉપાસનાના ઉત્તમ દિવસો. સિદ્ધચક્રજી ભગવાન સમગ્ર વિશ્વની અંદરમાં જેટલા પણ શુભ તત્વો છે, જેટલા પણ શ્રેષ્ઠ તત્વો છે, જેટલા પણ ઉત્તમમાં ઉત્તમ વ્યક્તિત્વ છે, આ બધું જ સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં સમાવિષ્ટ થયેલું છે. આપણે ગયા વખતની નવપતની ઓરીની અંદરમાં સિદ્ધચક્રજી ભગવંતના એક એક વલયોનો વિસ્તાર જાણેલો હતો. કેટલી બધી વસ્તુઓ અંદરમાં સમાવિષ્ટ થઈ ચૂકેલી છે. દેવ છે, દેવી છે, આરાધ્ય છે, ઉપાસક છે, આરાધના છે. વિશ્વભરના દેવી દેવતાઓને આમાં યાદ કરવાની અંદરમાં આવ્યા છે. એક સિદ્ધચક્રજી ભગવંતની આરાધના એટલે માનો આખા બ્રહ્માંડની આરાધના આની અંદરમાં આવી જાય. એટલા માટે લખ્યું છે ને, ત્રિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. ત્રણ જગતના ચક્ર ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે સિદ્ધચક્રજી ભગવંતની હું સેવા કરું છું, હું નમસ્કાર કરું છું. જે ચક્ર કોઈની પણ સામે કામ નથી લાગતું, એ સિદ્ધચક્રજી ભગવાન બધી જગ્યાની અંદરમાં કામ લાગે છે. તો આવા સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના ઉત્તમ દિવસો ચાલી રહેલા છે. આજે એનો બીજો દિવસ સિદ્ધ પદનો દિવસ, દેવ તત્વની આરાધના ચાલે છે. આ નવપતજી ભગવંતની અંદરમાં દેવ, ગુરુ અને ધર્મ ત્રણેયની આરાધના સાથે આવે. આપણે ગઈકાલે વાત કરી અરિહંત તત્વની, આજે આપણે વાત કરવી છે સિદ્ધ તત્વની. આ સિદ્ધ તત્વ એવા સમયની અંદરમાં આપણે ઉપકાર કર્યો છે આપણી ઉપર કે જે સમયમાં આ ધરતી ઉપર આપણું કોઈ કહેતા કોઈ હતું નહીં. આજે તો કોઈ વ્યક્તિ કહેશે ને કે મારા મોબાઈલની અંદરમાં આટલા બધા લોકોનું ગ્રુપ છે, મારા ફેસબુક, મારી ઇન્સ્ટાગ્રામ, મારા ટ્વિટરની અંદરમાં આ બધી જગ્યામાં મને આટલા બધા ફોલોઅર્સ છે, હું આટલા લોકોના કોન્ટેક્ટમાં છું, એ લોકો આટલા બધા મને લાઈક કરે છે. એ બધું હમણાં આવ્યું. જ્યારે આપણે નિગોદના અંધારિયા ખૂણાની અંદરમાં હતા ત્યારે આપણી સામું જોનારું કોણ, આપણી સામે બોલનારું કોણ? આપણને બોલતા પણ નહોતું આવડતું, આપણી સાથે કોઈ બોલનારા પણ નહોતા, આપણને ચાલતા પણ નહોતું આવડતું, આપણી સાથે ચાલીને કોઈ આવનારા પણ નહોતા, આપણને હાથમાં પકડતા નહોતું આવડતું અને કોઈ આપણો હાથ પકડનારું પણ નહોતું. એ નિગોદની એવી અવસ્થાની અંદરમાં આપણે પૂરાયેલા હતા, જેને અનાદિ નિગોદ કહેવાય છે. આ સિદ્ધ ભગવંતની જ્યારે વાત જાણશું ને ત્યારે હૃદયની અંદરમાં એટલું બધું ઉમરકો છવાવાનો, એટલો બધો ઉલ્લાસ પેદા થવાનો કે જ્યારે આ ધરતી ઉપર હું સાવ એકલો અટુલો અને બિલકુલ અજાણ્યો હતો. નિગોદના અંધાર્યા ખૂણાની અંદરમાં હું છુપાઈને પડેલો હતો. અનંત કાળ મારો એવી રીતે પસાર થઈ ચૂકેલો હતો. ભયંકર પીડા, ભયંકર ત્રાસ, જેનું વર્ણન કરવા માટે કદાચ કેવલ જ્ઞાની પણ સમર્થ નથી. એટલી ભયંકર પીડા, વેદના, ત્રાસ અને દર્દની અંદરમાં આપણો અનંત કાળ પસાર થઈ રહેલો હતો. કોણ મસીહા હશે ને આપણને આમાંથી બહાર કાઢશે? જેને અવ્યવહાર રાશિ કહેવાય. અને આ વ્યવહાર રાશિની અંદરમાં આજના સમયની અંદરમાં અનંતા જીવો પૂરાયેલા છે. બધાને બહાર નીકળવું છે. એક નાનકડી જગ્યા, એની અંદરમાં અનંત જીવોનો સમાવેશ. માનો એક એવી કાર છે જેમાં વધીને 10 જણા આવે. વધીને મોટી કાર હોય તો સીટિંગ 10 જણાનું છે. ચલો એમાં આપણે 15 જણા ભર્યા, પરંતુ 10-15 જણા આવી શકે એવા કારની અંદરમાં 1000 માણસોને અંદરમાં ભરવામાં આવે. કેવા ઠાસીને ભરે, કેવા એકની ઉપર એક પડે. કેટલી ભયંકર ગરમી, ત્રાસ, બોજો, ભાર, તણાવ, કેટલું બધું ભયંકર વાતાવરણ બની જાય. ખાલી 10 જણાની જગ્યાની અંદરમાં 1000 વ્યક્તિઓને જ્યારે અંદરમાં ઠાસીને ભરવામાં આવે ત્યારે એ સમયની અંદરમાં જે પીડા અને તણાવનો અનુભવ થાય. આ તો 10 જણાની જગ્યાની અંદરમાં 1000 જણાને ભર્યા છે. નિગોદની અંદરમાં તો એ હાલત હતી કે એક વ્યક્તિની જગ્યાની અંદરમાં અનંત જીવોને ભરેલા હતા. અનંત જીવોના થર આપણી ઉપર ખડકાયેલા હતા.
આપણે બોજાથી કચડાયેલા હતા. જીભ નથી, શરીર નહોતું, પણ સંવેદના તો હતી. પીડા તો ભયંકર હતી, વ્યક્ત નહોતા કરી શકતા. અને આની અંદરમાં અનંતકાળ આપણો પસાર થયો છે, અનંતકાળ અવ્યવહાર રાશિની અંદરમાં. અને આ બ્રહ્માંડનો એક નિયમ બનેલો છે, એક જીવ આ સંસારમાંથી મુક્ત થાય, એક જીવ આ સંસારના સર્વથા બંધનોને છોડી જ્યારે સિદ્ધિ ગતિની અંદરમાં જાય, એટલે એક જીવ અવ્યવહાર રાશિમાંથી આ ધરતી ઉપર વ્યવહાર રાશિની અંદરમાં આવે. વ્યવહાર રાશિ એટલે જ્યાંથી આપણો આત્મવિકાસ ક્રમ શરૂ થાય. પછી આપણે એકેન્દ્રિય બન્યા. એકેન્દ્રિયના પણ કેટલા બધા ભવો છે. એમાંથી પછી બેન્દ્રિય બન્યા. એમાં પણ કેટલી યોનિઓ અને કેટલી જાતિઓ છે. પછી આપણે આત્મવિકાસ કરતા 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 આજે આપણે માનવના ભવની અંદરમાં આવ્યા. પંચેન્દ્રિય શરીર મળ્યું, માતા પિતા મળ્યા. આપણે પણ સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ. આ પ્રવચન હું બોલી શકું છું, તમે પ્રવચન સાંભળી શકો છો. આ બધું તો હમણાં આવ્યું, પણ એ અવ્યવહાર રાશિની અંદરમાં આમાંનું કશું જ હતું નહીં. કોઈ કહેતા કોઈ હતું નહીં. અને એ અંધારી દોખજ ભરી દુનિયા, ભયંકર દુનિયા હતી, જેનું શબ્દોથી વર્ણન ન થઈ શકે. સતત જન્મ અને મરણનો ત્રાસ ચાલુ, પારાવાર પીડા, ભયંકર પીડા. જેટલા પણ શબ્દો ભયંકર કક્ષાના હોય બધા જ વાપરી લેવાના. એટલો મહાત્રાસ, મહા મુશ્કેલી, એમાં અનંતકાળ આપણે પસાર કરતા હતા. એમાં કોઈ સિદ્ધ ભગવંત મોક્ષની અંદરમાં ગયા. કોણ ગયા છે એ આજે આપણને ખબર નથી. આજે આ સિદ્ધ પદના દિવસે આપણે અનામી અને અજાણ્યા સિદ્ધના 15 ભેદોમાંથી કોઈ પણ એક અજાણ્યા સિદ્ધ ભગવંતને આપણે યાદ કરવા છે, નતમસ્તક બનવું છે, એમના ચરણોની અંદરમાં ઝૂકી પડવું છે. એમને લાખ લાખ નહીં, કરોડ કરોડ નહીં, અનંત અનંત નહીં, અનંતા અનંત પ્રણામ કરવા છે કે પ્રભુ, એ નિગોદમાંથી કાઢનારા આપ મારા ઉપકારી છો. મારી સાથે અનંત જીવો ચાહતા હતા, પણ મારી ભવિતવ્યતા પાકી. મારું એવા પ્રકારનું તથા ભવ્યત્વ જાગ્યું અને હું એ અનાદિ નિગોદનામાંથી બહાર આવ્યો પ્રભુ આપના સહારે, પ્રભુ આપના કારણે. આજે અનંતા સિદ્ધ પરમાત્મા છે, અનંતા સિદ્ધ પરમાત્મા. 45 લાખ યોજનની મોટી જે સિદ્ધ શિલા છે, ઈશત પ્રાગભાર નામની જે સિદ્ધ શિલા છે, એની અંદરમાં અનંતા સિદ્ધ પરમાત્મા છે. અને એમાં એક સિદ્ધ ભગવાન આપણા છે. આપણા એટલે જેમને આપણને આ નિગોદમાંથી બહાર કાઢ્યા, આ ભયંકર વેદનામાંથી આપણને મુક્ત કર્યા. કાતિલ પીડા, અકથ્ય વેદના, પારાવાર તકલીફો, એમાંથી આપણને બહાર કાઢ્યા અને આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. આજે સિદ્ધ ભગવંતને યાદ કરવા છે. આ દુનિયામાં જ્યારે કોઈએ ઉપકાર નહોતો કર્યો ત્યારે સિદ્ધ ભગવંત આપણા ઉપકારી બન્યા. આ વિશ્વની અંદરમાં જ્યારે આપણો કોઈ હાથ પકડનારું નહોતું ત્યારે એમને હાથ જાળી અને આપણને આ નિગોદના ખાડામાંથી બહાર કાઢ્યા. જ્યારે આપણી સામું જોનારું કોઈ નહોતું ત્યારે આ સિદ્ધ પરમાત્માએ આપણી સામે સ્નેહથી જોઈ અને આપણને નિગોદના ખાડામાંથી બહાર કાઢ્યા. આજે જ્યારે સિદ્ધ પદની આરાધના કરીએ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, એની જ્યારે 20 માલા ગણીએ, પ્રત્યેક માલા ઉપર એ અનંત સિદ્ધ પરમાત્માના જે સિદ્ધ વાસ છે, એમાંથી મારા સિદ્ધ ભગવંત, બધા સિદ્ધ ભગવંત મારા છે, પણ મારા ઉપકારી જેમને મને આ નિગોદમાંથી બહાર કાઢ્યો, હું આજે અહીં સુધી પહોંચ્યો, હું આજે પદ્મમોદી નામનો સાધુ બની શક્યો. તમે આજે મનુષ્યના ભવની અંદરમાં આવ્યા, પરમાત્માની પૂજા કરી શકો છો, આંબિલ કરી શકો છો. જો અત્યારે ઠેર ઠેર આંબિલની કતાર લાગી છે, આંબિલની લાઈન લાગી હશે. અત્યારે અમારી નવપતજીની હોરીની આરાધના નક્કી થઈ છે. સુરતનો એક માતબર સંઘ છે, અઠવાલાઈસ જૈન સંઘ, આદિનાથ દાદાનું દેરાસર, લાલ બંગલા કહેવાય, ફૂલચંદ કલ્યાણચંદજી ઝવેરી જૈન ઉપાશ્રય. એની અંદરમાં ગઈકાલે મેં પૂછ્યું હતું, મેં કેટલા આંબિલ થયા તમારા ત્યાં? અરિહંત પદના દિવસે, પહેલા દિવસે તમે માની શકશો 750 થી 800 આંબિલ થયા આ સંઘની અંદરમાં. જાણે કે આંબિલનું એક સામી વસ્ત્રે લાગતું હોય. 100 જાય ને 200 આવે, 50 જાય ને 70 આવે. નાનકડા બાળકોથી લગાવી વયોવૃદ્ધ વ્યક્તિઓ કરી શકે છે. આ બધી જ આરાધના આજે આપણે કરી શકીએ છીએ. તીર્થોની યાત્રા, સામાયિક પૂજા, પ્રતિક્રમણ, રાત્રિ ભોજનનો ત્યાગ, સંસારના વ્યવહારો સાચવવા, ભણવું ગણવું, પૈસા કમાવા, મોજ મજા કરવી, આ બધું જ કરી શકીએ છીએ એ સિદ્ધ પરમાત્માની પરમ કૃપાના કારણે. કોઈ અનામી સિદ્ધ ભગવાન છે. સવારના પથારીમાંથી ઉઠતા વેદ આપણે એમને યાદ કરવા જોઈએ, પણ લગભગ આપણે સિદ્ધ ભગવંતને બસ આવા નવપદની ઓરીમાં યાદ કરીએ છીએ અને દર વખતે વિચારીએ છીએ એ મારા અનામી અજાણ્યા ઉપકારી સિદ્ધ ભગવંત. અગર કોઈ કેવલ જ્ઞાની મહાત્મા પધારે ને હમણાં ભરત ક્ષેત્રની અંદરમાં અને આપણને મળે
તો મારે તો સૌથી પહેલા એ સવાલ પૂછવો છે કે પ્રભુ મને નિગોદમાંથી બહાર કાઢનારા કયા સિદ્ધ પરમાત્મા છે? શું કોઈ તીર્થંકર દ્વારા હું બહાર નીકળ્યો? સીધા 15 વયા 15 પ્રકારના સિદ્ધ ભગવંતો છે. એમાંથી કયા સિદ્ધ પરમાત્માની પરમ કૃપાથી હું આજે આ મનુષ્યના ભવની અંદરમાં આવ્યો? હું પણ આવતીકાલે સકલ કર્મ ક્ષય કરી શકું એવી મને સાધન સામગ્રીઓ મળી. મને નૌપતજી ભગવંત મળ્યા, મને સિદ્ધચક્રજી ભગવંત મળ્યા, મને સિપાલ મૈણાની વાતો જાણવા માટે મળી, મને આમિલ તપ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, મને ગુરુ ભગવંતોની જીનવાણી સાંભળવાનું સૌભાગ્ય મળ્યું. હું સુપાર્ત દાન કરી શકું છું. આ બધું જે કરી શકું છું ને એ અનામી અજાણ્યા સિદ્ધ ભગવંતની કૃપાના કારણે. આપણે ક્યારે યાદ કરીએ છીએ? લગ્નની અંદરમાં જાઉં, ફરવા માટે જાઉં, જ્યારે મીઠાઈના કરંડિયા ઘરની અંદરમાં આવે, જ્યારે કેરીના ટોપલા ઘરની અંદરમાં આવે, જ્યારે સારા કપડાં લેવા માટે જાઉં, જ્યારે નવો મોબાઈલ લેવા માટે જાઉં, નવી કાર લેવા માટે જાઉં, નવી કારની અંદરમાં જ્યારે આરામથી અંદરમાં સફર કરતા હો, જ્યારે દંડો પીલોની ગાડી ઉપર સૂતા હો, જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર ભોજન કરતા હો, જ્યારે બાથરૂમની અંદરમાં સ્નાન કરતા હો, જ્યારે બાગ બગીચામાં પરિવાર સાથે બેઠા હો, ત્યારે હોટલની અંદરમાં આનંદ મજા કરવા માટે ગયા હો, આ બધી જ જગ્યામાં સિદ્ધ ભગવંતને યાદ કરવા છે કે પ્રભુ તમારી કૃપા હતી તો આજે અહીં સુધી પહોંચ્યો છું. વરના મારો તો અનંત કાળ પસાર થયો હતો. એક પથ્થર જયપુરની મકરાનાની ખાણની અંદરમાં છુપાઈને પડેલો હતો. પથ્થર એવો હતો કે એમાંથી સરસ મજાની પ્રતિમા બની શકતી હતી. પથ્થર એવો સારો હતો કે એમાંથી શિલ્પીના હાથની અંદરમાં આવે તો બહુ સુંદર પ્રતિમાનું સર્જન થઈ શકતું હતું. પરંતુ પથ્થર એવા ખૂણાની અંદરમાં પડ્યો છે કે આજ સુધીમાં ક્યારે શિલ્પીની નજરમાં આવ્યો જ નથી. અને એમાં એક ધન્ય દિવસ આવ્યો. એક શિલ્પી છેક નીચે આવ્યો, એકદમ નીચે આવ્યો, અને એને આ ખૂણામાં પડેલા પથ્થરને જોયો. ઓહો, આ તો પથ્થર બહુ સરસ છે, આમાંથી તો સુંદર પ્રતિમાનું નિર્માણ થઈ શકે એમ છે. સાહેબ, આ પથ્થર તો કેટલાય વર્ષોથી અહીંને અહીં પડ્યો છે, આપને ગમતો હોય તો લઈ જાઓ. અને પછી એને પથ્થરને બહાર કઢાવડાવ્યો. પથ્થર ઉપર ઘાટ ઘૂંટ ગળ્યા, આજુબાજુના વધારાનો ભાગ કાઢી નાખ્યો અને એમાંથી 2 નમૂન શિલ્પનું સર્જન થયું. આજે એ પથ્થર આદિનાથ દાદાની પ્રતિમા તરીકે પાલિટનાની અંદરમાં શોભી રહ્યો હોય, આજે એ પથ્થર શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા તરીકે શોભી રહ્યો હોય, આજે એ પથ્થર ગિરનારી નેમનાથ પરમાત્મા સ્વરૂપે શોભી રહેલો હોય, પણ એક તો કોઈ ખાણમાં પડેલો હશે ને, કોઈ શિલ્પીની નજરમાં ચડ્યો, આજે પથ્થરમાંથી પ્રતિમાનું સર્જન થયું અને એ પ્રતિમા આજે કરોડો લોકોથી પૂજનીય બની. હવે જ્યારે એને પૂછવામાં આવે કે ભાઈ તમે તો પૂજનીય બની ગયા, તારે એને કહે કે મારી વડી આમાં મારી કોઈ હોશિયારી નથી, ઓલા શિલ્પી સાહેબે મારો હાથ પકડ્યો અને મારી અંદરમાં સર્જન કર્યું, તારે અહીં સુધી પહોંચી શક્યો છું. આ અનારી નિગોદની અંધારી ખૂણાની અંદરમાં આપણે બિલકુલ નકામા પથ્થરની જેમ પડેલા હતા. એક સિદ્ધ ભગવાન નામના શિલ્પીની નજર પડી. એમને પણ થયું કે ચલો આ જીવનો ઉદ્ધાર કરીએ. અનંતા જીવો બહાર નીકળવાના હતા, એમાંથી મારો તમારો નંબર લાગ્યો અને આજે આપણે બહાર નીકળ્યા છીએ અને સંસારના વ્યવહારોની અંદરમાં આપણે જઈ શકીએ છીએ. આ બધો જ ઉપકાર છે સિદ્ધ પરમાત્માનો. આ સિદ્ધ ભગવંતના તો ઉપકાર માનીએ એટલા ઓછા છે. સમયે 100 વાર નહીં, સેંકડો વાર નહીં, અસંખ્ય વાર યાદ કરીએ ને તો પણ ઓછું છે. આજે જીવનમાં જે પણ કાંઈ છે એ બધું જ આ સિદ્ધ ભગવંતને આભારી છે. માનો પરિવાર આજે મળ્યો, આજે સરસ મજાની પ્યારી પત્ની મળી, સુંદર મજાના બાળકો મળ્યા, મને પણ સારા ચેલા મળ્યા, તમને પણ સારી ડિગ્રી મળી, મને પણ આચાર્ય પદવી મળી, તમારી પાસે પણ સારી સંપત્તિ આવી, અમારી પાસે પણ સારા સાવક સાવિકાઓ ભક્ત વર્ગ જોડાયો. આ બધું જ મળ્યું. એ ક્યારે મળી શક્યું? આપણી અંદરમાં એ મેળવવાની તાકાત હતી, પણ બહાર કોણે કાઢી? કોણ આપણને એ સુધી પહોંચાડ્યું? આપણને આ ભૂમિકા સુધી પહોંચાડનારા કોણ? એકમાત્ર જવાબ છે સિદ્ધ પરમાત્મા. અરિયન પરમાત્મા ઉપકારી છે, પણ સિદ્ધ ભગવંતના ઉપકાર થયા પછી અરિયન પરમાત્માના ઉપકાર શરૂ થયા. જીવનના પ્રથમ ઉપકારી, જીવનના મહોપકારી, જીવનના અદ્ભુત ઉપકારી, જેનું નામ આપણી સાથે ક્યારે પણ નથી સુકાવાનું. આપણે સિદ્ધ નહીં બનીએ ત્યાં સુધી જેમના ઉપકારો આપણા માથા ઉપર કાયમ માટે રહેવાના છે, એ અજાણ્યા સિદ્ધ પરમાત્મા કોણ હશે? કેટલી બધી વખત વિચારું. રાતના સંથારામાં સૂઈ જવું ત્યારે, રસ્તામાં ચાલું ત્યારે, જ્યારે આ પ્રવચનો થાય, હજારો લોકો પ્રવચન સાંભળે. આ 28 પ્રવચનની અંદરમાં ગઈકાલે અરિહંત પદ હતું. પહેલા દિવસે 1200થી વધુ માણસો પ્રવચનની અંદરમાં હતા. પ્રથમ દિવસે આખો સભા તમે જુઓ તો દરિયા જેવો હોલ, આખો હકડે ઠગ ભરેલો.
આ પ્રવચન આપતી વખતે, આવી સરસ મજાની સુવિધાઓ વાપરતી વખતે સતત ને સતત એ સિદ્ધ ભગવંતનું નામ સ્મરણ યાદ આવે છે કે પ્રભુ તમે હતા તો આ બધું શક્ય બન્યું છે, વરના મારાથી આ બધું કેવી રીતે થવાનું હતું? મને નિગોદમાંથી તમે જો બહાર જ ન કાઢ્યો હોત તો પછી હું આગળ કેવી રીતે વધત? એટલે આપણા આદ્ય ઉપકારી છે સિદ્ધ પરમાત્મા અને આસન્ન ઉપકારી છે અરિહંત પરમાત્મા. હરિહન ભગવાન પણ ઉપકારી તો છે જ, બંને ઉપકારી છે, પણ એમાં સિદ્ધ ભગવાન પ્રથમ ઉપકારી અને અરિહન પરમાત્મા આપણા માટે પરમ ઉપકારી છે. બંને ઉપકારી તત્વો આપણા માટે દેવ તત્વ છે. એટલા માટે સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં દેવ તત્વની પહેલી આરાધના મૂકી. નિગોદમાંથી બહાર તો લઈ આવ્યા સિદ્ધ પરમાત્મા. હવે સિદ્ધ ભગવાન કહે છે ભાઈ હું તો જઉં છું મોક્ષની અંદરમાં, હું તો શાશ્વત સ્થાનની અંદરમાં બિરાજિત થઈ જાઉં છું. હવે તારે શું બોલવું શું ન બોલવું, શું ખાવું શું ન ખાવું, શું પહેરવું શું ન પહેરવું, કેવી રીતે રહેવાય કેવી રીતે ન રહેવાય, આ બધો જ વિવેક, આ બધી જ સમજણ, આ બધી જ અક્કલ, આ બધું જ અન્ડરસ્ટેન્ડિંગ આપણને પ્રાપ્ત થયું છે અરિહંત પરમાત્મા પાસેથી. એમની દેશનાઓ, એમનો ધર્મપંથ, એમના દ્વારા બનેલા ગ્રંથો, એમનું સ્થાપેલું શાસન, આ બધું જ આપણને સતત ને સતત સિદ્ધ પરમાત્માના ઉપકારીના કક્ષાની અંદરમાં આપણને રાખે છે. આજે આવું સિદ્ધ પદ છે. વારંવાર કહું છું કે આ સિદ્ધ ભગવંતને જેટલી વખત યાદ કરો એટલી વાર ઓછા છે. એમના જે ઉપકારો છે ને એની સામે તો આપણે શું કરી શકવાના? આપણી આંખની સામે જ નથી. આપણે એને ધન્યવાદ દેવા કેવી રીતે જઈએ? આપણે એમને થેન્ક યુ કહેવા કેવી રીતે જઈએ? આંખમાંથી આંસુના બે બુંદ પાડી એમના ચરણોની અંદરમાં પક્ષાલિત કરવા છે. ક્યાં શોધું સરનામું? ભાઈ એ અનંત આકાશની અંદરમાં સિદ્ધ શિલાની અંદરમાં જ્યોતિષુ જ્યોત મળી જશે અનુપમ વિરમી સકલ ઉપાધિ. સકલ ઉપાધિથી મુક્ત બની અને સિદ્ધિ ગતિના સ્થાનની અંદરમાં બેઠેલા એ સિદ્ધ પરમાત્માને આજે આપણે કોટી 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 વંદન કરીએ. એ અનામી અજાણ્યા સિદ્ધ ભગવંતોના ચરણોની અંદરમાં અનંત અનંત આપણે પ્રણામનો ઢગલો કરીએ છીએ. આજે સિદ્ધ પદનો 8 ખમાસના 8 લોકસનો કાવસક અને સાથિયા અને જ્યારે 20 માલા ગણો ઓમ બ્રીમ નમો સિદ્ધાણમ, ત્યારે એમના ઉપકારોથી આંખને ભીની કરજો, આંખને ગદગદ બનાવજો. અરે એક સામાન્ય માણસ હોય, ગામડામાંથી એ શેઠ એને શહેરમાં લઈ આવ્યા અને પછી બીજા શેઠે એને દુકાન આપી, બિઝનેસ કરાવ્યો, માલ આપ્યો, ઉછીના પૈસા આપ્યા, થોડા કસ્ટમર બાંધી આપ્યા અને પછી એ વ્યક્તિ જ્યારે અબજોપતિ બની હોય અને કોઈ પૂછે શેઠ તમે તો ક્યાં ને ક્યાં પહોંચી ગયા? એના ગામવાળો કોઈ માણસ આવે, અરે યાર તું ક્યાં પહોંચી ગયો? ગામડામાં તો કેવો સાવ મુફલીસ જેવો હતો, આજે આ ટનાટન આટલો અદ્ભુત મહાલય, આવી ચકચકતી ગાડી અને આવો સુંદર પરિવાર, આવો રોફ તારો કેવી રીતે બન્યો? ત્યારે એક જ કહે ભાઈ પેલા શેઠને આભારી છે. આ શેઠ ન હોત તો આજે હું અહીંયા ન હોત. બસ આજે આપણા જીવનમાં જે પણ કાંઈ સિદ્ધિ છે, જે પણ કાંઈ સફળતા છે, જે પણ કાંઈ છે, કશું જે પણ છે, નાનામાં નાનું કે મોટામાં મોટું, આ બધાના એકમાત્ર સફળતાના અધિકારી સિદ્ધ પરમાત્મા છે. આજે આપણે સિદ્ધ પરમાત્માને જાણવા છે કે આ સિદ્ધ ભગવંતે તો આવા ઉપકાર કર્યા, પણ કોણ છે આ સિદ્ધ પરમાત્મા? એમને એક શબ્દમાં જો વ્યાખ્યાયિત કરવા હોય તો આત્માના સર્વસત્તાધીશ એનું નામ છે સિદ્ધ પરમાત્મા. આપણે બિલકુલ ગુલામ છીએ. સતત ને સતત આપણે ગુલામ દશાની અંદરમાં જીવીએ છીએ. ભૂખ લાગી, ભોજનના ગુલામ. શરીર ઉપર અંગ ઢાંકવું છે તો વસ્ત્રના ગુલામ. સૂઈ જવું છે તો પથારી લાકડાની જે પણ પાટી વગેરે આવે એના ગુલામ. લખવું છે તો પેનના ગુલામ. ભણવું છે તો સ્કૂલના ગુલામ. ભોજન કરવું છે તો પત્નીના ગુલામ. કેટલી બધી ગુલામી કરવાની. સ્નાન કરવું છે તો પાણીની ગુલામી. ચાલીને કોઈ જગ્યાએ જવું છે તો વાહનોની ગુલામી. સંસાર માત્ર ગુલામ દશાની અંદરમાં આપણને રાખે છે. ભલે આપણે એમ કહીએ મારી પોતાની કાર, મારું પોતાનું ઘર, મારો પોતાનો બિઝનેસ, ભાઈ આ બધું બહારથી કહેવાય છે, પણ આ બધી છે તો ગુલામી. આ બધી કર્મની ગુલામી છે. ગમે તારે આ વસ્તુ આપણને આપે ને ગમે તારે એ લઈ લેવાનું. એનો એક ઈશારો કાપી છે, એક ઈશારો કરશે અને એ એમ કહેશે ને કે ભાઈ ચલ હવે વસ્તુ મને આ પછી આપી દે, એટલે આપણે આપી દેવી પડે. ભાડાનું ઘર માલિક માગે એટલે પાછું આપી દેવાનું. એમ આ બધી ક્ષાયોક્ષમિક ભાવથી મળેલી બધી જ વસ્તુઓ ગમે તારે પાછી આપી દેવાની અને છેવટે કોઈ નહીં માગે ને તો મોત આ બધું છોડાવીને જવાનું. મર્યા પછી કઈ ડિગ્રી રહેવાની, મર્યા પછી કયું સ્ટેટસ રહેવાનું, મર્યા પછી કયો મોભો રહેવાનો,
મર્યા પછી કયું બિરુદ રહેવાનું, મર્યા પછી કઈ આપણી સિદ્ધિ અને સફળતા રહેવાની, મર્યા પછી કયા આપણા નામ અને કામ રહેવાના, મુઠ્ઠીભર રાખ બની જવાના અને હાડકાની અંદરમાં પુરાઈ અને આગળ નીકળી જવાના. મેં તમને પ્રવચનમાં કીધું હતું ને, નીતિ વાક્યામૃતના પ્રવચનની અંદરમાં 25 લાખ રૂપિયાની ગાડીમાં ફરનારો માણસ 25 રૂપિયાના ઘડાની અંદરમાં ઋષિકેશ તરફની યાત્રા કરે છે. એના શરીરની મુઠ્ઠી રાખ અને થોડા ઘણા હાડકા એ બધું તાંબાના કલશની અંદરમાં ભરી 25 રૂપિયાનો કલશ આવે અને એમાં ભરીને ગંગા નદીની અંદરમાં વહાવી દેવામાં આવશે. અસ્તિત્વ આપણું ખતમ થઈ ગયું, અસ્તિત્વ આપણું પૂરું થઈ ગયું. તો જે આ સિદ્ધ પરમાત્મા છે ને, જે આપણા ઉપકારી, એ આત્માના સર્વ સત્તાધીશ છે. એમનો આનંદ, એમનું સુખ, એમની મજા, એમની પ્રસન્નતા એ બધું પોતાનું છે અને આપણું બધું જ ઓછીનું છે, બધું ભાડાનું છે. હું આજે ખુશ કેમ છું? કારણ કે મને બધા ખુશ રાખે છે. માટે જે દિવસે લોકો મારા વિરોધમાં જવાના એટલે હું પણ નાખુશ થવા માંડવાનું. જોઈ લેજો કેવી કપરી પરિસ્થિતિ છે. લોકો ખુશ રાખે તો ખુશ રહેવાનું, લોકો કંઈક બોલી જાય તો આપણે નાખુશ થઈ જવાનું, લોકો કંઈક સંભળાવી જાય તો આપણું મોઢું ઉતરી જાય. કારણ કે આપણે ગુલામ છીએ. મારો આનંદ મારો પોતાનો નથી, મારું સુખ મારું પોતાનું નથી. ભલે બહારથી કહેવાતું હોય પણ આ બધું જ પરાધીન છે, બધું જ પરને આધીન છે, બધું જ કોકના તાબાની અંદરમાં છે. બસ એક કોઈકનો ઈશારાથી આ બધું મને મળ્યું અને કોઈકનો ઈશારો થવાનો એટલે આ બધું જીવનમાંથી ચાલી જવાનું. રૂપ હોય, સૌંદર્ય હોય, રૂવાબ હોય, રૂપિયો હોય, સત્તા હોય, બધી જ વસ્તુ, આ બધી જ વસ્તુ આપણી ગુલામ છે. અને ભલે કાર આપણા નામે હોય, રજિસ્ટ્રેશનમાં નોંધાવી હોય કે ભાઈ આ કાર આ ફલાણી વ્યક્તિની છે, ભલે બહારથી કહેવાતી હોય કે કાર આની છે, પણ હકીકતમાં આ સિદ્ધ પદ કહે છે કે દોસ્ત, તું સંસારની અંદરમાં એક ગુલામ છે, એક નોકર છે, એક પગારદાર નોકર તરીકે રહેલો છે. તારું કશું જ નથી. ભાડા શેઠની કારની અંદરમાં ગાડીને ડ્રાઈવ કરતો ડ્રાઈવર કોઈ પૂછે, સાહેબ તમારી કાર છે? નહીં, આ તો અમારા શેઠની કાર છે. તો તમે ગાડીમાં બેઠા છો ને? હું ભાઈ શોફર છું, હું ડ્રાઈવર છું, ખાલી મારે ગાડી ચલાવવાની. પણ ઈશારો બધો શેઠનો ચાલે. ન હુકમ ચાલે, ન આપણું ધાર્યું થાય, ન આપણી ઈચ્છા ચાલે, ન આપણે આપણી ઈચ્છા મુજબ કરી શકીએ. શું છે આ સંસારમાં? ઈચ્છા મુજબ કરી શકીએ છીએ? અત્યારે યુદ્ધના વાતાવરણની અંદરમાં એક ગેસ માટે પણ પરાધીન છે. એક ગેસના બાટલા માટે પણ કેટલી લાઈન લગાડવાની, અરે એક પેટ્રોલ લેવા માટે પણ કેટલી બધી લાઈનમાં ઉભા રહેવાનું, કેટલી બધી હાલાકી, કેટલી બધી પરાધીનતા. જ્યારે સિદ્ધ ભગવંતને આવી કોઈ છે ગુલામી, પરાધીનતા? કોઈ આવા બીજાના ઓર્ડર માનવાના? મારો પેટ્રોલ લેવાની અંદરમાં ગયા, એ ભાઈ લાઈનમાં ઉભા રહી જાઓ, ખબર નથી પડતી, ચલો લાઈનમાં ઉભા રહો. આવી રીતે આપણને લાઈનમાં ઉભા રાખે. આપણે કહીએ ભાઈ કરોડપતિ છું, તારા જે બધા કેટલા નોકરો મારા દુકાનની અંદરમાં છે, છતાં પણ એ નોકર કહી દે સાહેબ લાઈનમાં ઉભા રહી જાઓ. જેના ઘરની અંદરમાં સાયકલ નથી એવો હવાલદાર કાર માલિકને રોડ ઉપર ઊભો રાખી શકે છે. આ બધી સંસારની ગુલામી છે. આપણું કશું જ નથી. આપણું કશું હોય તો આપણું પોતાનું સુખ છે, જે સિદ્ધ ભગવંતો પામીને બેઠા છે, જે આપણા પરમ ઉપકારી છે. એટલે આજે સિદ્ધ ભગવંતને કહેવાનું છે કે પ્રભુ, આપ આત્માના સર્વ સત્તાધીશ છો અને પ્રભુ, હું આ સંસારની અંદરમાં બધાનો ગુલામ છું, ડગલે પગલે ગુલામ. સારી વસ્તુ ખાવી છે તો ભોજનની સામગ્રીઓની ગુલામી કરવાની, સૂઈ જવું છે તો બેગ, બિસ્તર અને પથારીની ગુલામી કરવાની છે. સિદ્ધ ભગવંતોને શરીર જ નથી માટે ઊંઘ નથી, શરીર નથી માટે સ્નાન નથી, સ્નાન નથી માટે દાંતિયો નથી, માટે સાબુ નથી, માટે પાણી નથી, માટે બાથરૂમ નથી, માટે જાત જાતના શેમ્પૂ નથી, માટે એના માટે અરીસો નથી, એના માટે ટોવેલ નથી. એક સ્નાન કરવા માટે કેટલી વસ્તુઓની ગુલામી કરવાની, કેટલી વસ્તુઓની. ભૂખ લાગી છે તો ભોજનના દ્રવ્યોની ગુલામી, દૂધ, ઘી, મીઠાઈ, ફરસાણ, તીખું તમતમતું જોઈએ, ફાસ્ટ ફૂડ જોઈએ, એકદમ તૈયાર ફૂડ જોઈએ, પ્રોસેસ્ડ ફૂડ જોઈએ. આ બધી જ વસ્તુની આપણે ગુલામીની અંદરમાં ફસાયેલા છીએ. જ્યારે આ સિદ્ધ ભગવંતો આ બધી જ ગુલામીમાંથી સર્વથા મુક્ત બની ચૂકેલા છે. ક્યારે આપણો ધન્ય દિવસ આવશે? આવો આજે આપણે સિદ્ધ ભગવંતને પ્રાર્થના કરીએ કે પ્રભુ, એવો ધન્ય દિવસ ક્યારેક તો લાવો, મને આ ગુલામીમાંથી પ્રભુ બહાર તો કાઢો. સતત ને સતત ગુલામી. મોબાઈલ પણ ભલે પોતાનો હોય તો પણ તમે મોબાઈલના ગુલામ છો. મોબાઈલમાંથી નોટિફિકેશન આવે એટલે માણસ તરત જ જાગીને જોવા માટે જાય, પરંતુ માણસ જ્યારે નોટિફિકેશન મોકલે તો મોબાઈલ જોવા માટે આવશે? આપણે મોબાઈલના ઈશારે ચાલીએ છીએ. આપણા ઈશારે મોબાઈલ ચાલવાનું?
નહીં ચાલવાનું. મોબાઈલ આપણને બોલાવે તો આપણે જવાનું, પણ આપણે મોબાઈલને બોલાવીએ તો આપણી પાસે મોબાઈલ આવે ખરો? બિલકુલ નહીં. તો પછી આપણે મોબાઈલના માલિક કહેવાઈએ કે ગુલામ કહેવાઈએ? ઉપધાન કરવા માટે આવવાનું કહું છું. અત્યારે હું કહું છું કે સમર વેકેશનના ઉપધાન છે, સુંદર મજાના ઉપધાન તપની આરાધના થવાની છે. આવો ઉપધાન તપની આરાધના કરવા માટે? નહીં સાહેબ, નહીં ફાવે. પછી છે ને ગરમી બહુ લાગે સાહેબ, પછી છે ને ભૂખ બહુ લાગે. આ બધી જ ગુલામી આવી. અરે તમે આત્માના સર્વસત્તાધીશ છો. આપણે પણ સર્વસત્તાધીશ બની શકીએ છીએ. હું ધારું એવું કામ મારા ધારેલા સમયની અંદરમાં મારી ધારી રીતે કરી શકું, એને કહેવાય છે આત્માનો સર્વસત્તાધીશ. આ જોઈ લો, સિદ્ધ પરમાત્મા. કોઈની ગુલામી નહીં, કોઈના કાયદા કાનૂનનું પાલન નહીં કરવાનું. અત્યારે સમગ્ર વિશ્વ કેટલી ભયંકર કટોકટીમાંથી પસાર થાય છે. કેટલું મોટું સંકટ માનવ જગત ઉપર મંડરાયેલું છે. હોર્મુઝની ખાડી બંધ છે. રોજના બોમ્બ ધડાકા ચાલે છે. ઈરાન ઇઝરાયલ ઉપર બોમ્બ ફેંકે, ઇઝરાયલ અને અમેરિકા ભેગા થઈ અને ઈરાનનો ખુરદો બોલાવે. ઈરાન વળી પાછા બીજા કેટલાય દેશો ઉપર બોમ્બ વગાડે ફેંકે અને વગર લેવાય કેટલા માણસોની જિંદગી બગડી ગઈ, કેટલા શેર બજાર તૂટી ગયા, કેટલા કરોડો અબજો રૂપિયા નુકસાન થઈ ચૂકેલું છે, કેટલાય એરપોર્ટ ખતમ થઈ ગયા. દુબઈ જેવું સલામત સિટી કહેવાય એ પણ અત્યારે ભયના ઓથાર નીચે જીવે છે. આ બધી જ ગુલામી છે. સંસાર માત્ર ગુલામ છે. આ સમજી લેવા જેવું છે. માટે આપણે સિદ્ધ ભગવંતને કહીએ છીએ કે પરમાત્મા, મને આ ગુલામીમાંથી બહાર કાઢો. તો ભગવાન કહે છે સાધન સામગ્રીઓની ગુલામી ઓછી કરી નાખો. મને આના વગર નહીં ચાલે આવો શબ્દ પ્રયોગ નહીં કરવાનો, તો આપણે સિદ્ધ બની શકીશું. મને ઉનાળામાં ઉપધાન કરવા નહીં ફાવે, આ શબ્દ પ્રયોગ કાઢી નાખવાનો. મને આમિલ કરવા નહીં ફાવે, આ શબ્દ પ્રયોગ હટાવી દેવાનો. મને આમ કરવું નહીં ફાવે એટલે આપણે ગુલામ. હું આમ કરી શકીશ પણ ભાઈ આમિલ છે. ન તેલ, ન ઘી, ન ગોળ, ન મરચું, ન મીઠાઈ, ન ફરસાણ, ન ચા, ન દૂધ. ભાઈ બધું ફાવશે. ફળ ફ્રૂટ કશું નથી, પણ મને બધું જ ફાવશે. કેમ? કારણ કે હું આત્માનો સર્વસત્તાધીશ છું. હું મારી જાતે બધું કરી શકું છું. હું કંઈ ગુલામ નથી. હું આત્માનો સર્વસત્તાધીશ છું. આવું કહેવાનો એકમાત્ર અધિકાર છે સિદ્ધ પરમાત્માનો. આજે આપણે સિદ્ધ ભગવંતની આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ. ઓમ રીમ નમો સિદ્ધાણમ, એની 20 માળા ગણવાની. ભલે આપણે આમિલની ઓરી નથી કરી, ભલે આપણે આમિલ તપમાં જોડાઈ નથી શક્યા, છતાં પણ આ નવપતજી ભગવંતની આરાધના રોજ રોજ કરી શકાય. એમાં 9 દિવસમાં તો કરવી છે. સતત અજપા જાપ કરવો છે. ઓમ રીમ નમો સિદ્ધાણમ. બસ મારો આ નમસ્કાર એ અજાણ્યા સિદ્ધ ભગવંત સુધી પહોંચે, જેમને મને આ નિગોદની ભયંકર ખીણમાંથી બહાર કાઢ્યો, ભયંકર જેલમાંથી બહાર કાઢ્યો, મને આ નિગોદની કેદમાંથી મુક્ત કર્યો. અને એ આત્માના સર્વસત્તાધીશ એ સિદ્ધ ભગવંતોને મારા કોટી કોટી નમસ્કાર છે કે જે સિદ્ધ ભગવંતો હંમેશા પોતાના સ્વરૂપની અંદરમાં સ્થિત રહેલા છે. એમને કોઈ બંધન નથી નડતા, એમને કોઈ વ્યવહારો નથી નડતા, એમને આ દેશના કોઈ કાયદા કાનૂન નથી નડતા, એમને આ યુદ્ધની વાતાવરણ અને પરિસ્થિતિ નથી નડતી, એમને પેટ્રોલની લાઇનમાં નથી ઉભા રહેવું પડતું, એમને ગેસના બાટલાની કોઈ રામાયણ નથી થતી, એમને કોઈ કેસ કઢાવવાની તકલીફ નથી થતી, એમને કોઈ બેંકની જરૂર નથી, એમને કોઈ સ્કૂલની જરૂર નથી, એમને કોઈ કોર્ટ કચેરી હોસ્પિટલની જરૂર નથી, એમને કોઈ મેડિકલ કે મેડિક્લેમની જરૂર નથી, એમને કોઈ ભોજન કે ભોજનના સાધનોની જરૂર નથી, અરે એમને કોઈ વ્યક્તિની જરૂર નથી, કારણ કે આત્માના સર્વસત્તાધીશ છે. આપણને કેટલા બધાની જરૂરિયાત પડે દિવસ દરમિયાન, કેટલી બધી વ્યક્તિઓ આપણને જરૂરી પડે. ભણવું છે તો શિક્ષક જોઈએ, પછી ઓફિસનો બધો હિસાબ કિતાબ કરવો છે તો સીએ જોઈએ, કાયદા કાનૂન સાથે લડવું છે તો વકીલ જોઈએ, જોજો કાંઈક બહાર જવું છે તો ડ્રાઈવર જોઈએ. કેટલી બધી વસ્તુની જરૂર પડે છે. કપડાં ધોવા છે તો ધોબીની જરૂર પડવાની, વાસણ વગેરે જોઈએ છે તો કુંભારની જરૂર પડવાની. 18 વર્ણની આપણને જરૂરિયાત પડે છે. જ્યારે આ સિદ્ધ ભગવંતો એવા છે કે જેમને કોઈ કહેતા કોઈ જરૂર નથી. સિદ્ધ ભજો ભગવંત પ્રાણી પૂર્ણાનંદી. આ સિદ્ધ ભગવંતને આજે આપણે ભજવા છે, આજે આપણે યાદ કરવા છે. એ સિદ્ધ ભગવંતને લરીને નમસ્કાર કરવા છે. એક તો આપણા ઉપકારી તો છે જ, આપણા આદ્ય ઉપકારી છે. સંસારના રંગમંચમાં સૌથી પહેલો ઉપકાર આ સિદ્ધ ભગવંતનો છે. જ્યારે કોઈ જ મારું કશું હતું નહીં, ત્યારે મારું સર્વસ્વ સિદ્ધ ભગવંત હતા. એમને મને પ્રેમ કર્યો, એમને મને સાચવ્યો. આજે સિદ્ધ ભગવંતની, આજે દેવ તત્વની આપણે આરાધના કરીએ છીએ. રોજ નવપતની આરાધનાની અંદરમાં આપણે આગળ વધીશું. રોજ એક પત્ની આપણે આરાધના કરીશું. આજે પણ
સિદ્ધ ભગવંતની આરાધના કદાચ આમિલથી ન થાય તો નક્કી કરો ઘરની અંદરમાં લીલોતરી તો નથી જ વાપરવી. બહુ બધા ઘરોની અંદરમાં લીલોતરી વાપરવાના રિવાજ પડી ગયા છે. મારે લીલોતરી નથી વાપરવી, મારે સિદ્ધ ભગવંતની આરાધના કરવી છે. જેમને મારા માટે બધું જ કર્યું એમના માટે હું શું કરી શકું? જેમને મારી ઉપર ઉપકારો વરસાવવામાં કોઈ બાકી નથી રાખ્યું તો એમના માટે હું આટલું તો કરી શકું ને. અને સિદ્ધ ભગવંતના ઉપકારોમાંથી મુક્ત બનવું હોય તો એક જ રસ્તો છે, આપણે સિદ્ધ બની અને કોકને અવ્યવહાર રાશિમાંથી બહાર કાઢીએ. જેમ સિદ્ધ ભગવંતે આપણને બહાર કાઢ્યા તો આપણે અહીં સુધી પહોંચી શક્યા. એવી રીતે આપણે કોકને કાઢીશું ને ત્યારે સિદ્ધ પરમાત્માનો ઉપકાર વાર્યો ગણાશે. બસ આજે સિદ્ધ ભગવંતને પ્રાર્થના કરીએ કે પ્રભુ આ તમારી આરાધના કરતાં 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 હું પણ સિદ્ધ બનું, હું પણ મુક્ત બનું અને હું પણ તમારી જેમ આત્માનો સર્વ સત્તાધીશ બનું. બસ એ ભાવ સાથે આજનું પ્રવચન પરિપૂર્ણ કરીએ છીએ. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.